विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप सौનું स्वागत है। विषय गणित धोरण 5 चैप्टर नंबर 4 भाग अने पूर्ण, जेमा आज आपणे प्रश्न नंबर 13 विषे जाणीशुं, समजीशुं के शुं छे प्रश्न नंबर 13 के प्रश्न नंबर 13 नी अंदर नीचेनी शाकभाजीना भावनी यादी आपेली छे, तेना आधारे प्रश्नोना जवाब लखो। एटले के आ ई भावनी यादी छे। आपणे मार्केटनी अंदर जता होईए छे शाकभाजी खरीदवा, त्यारे अलग अलग प्रकारनी शाकभाजीओ मार्केटनी अंदर वेचाती होय छे। तेना ते लोको किलोना भाव अलग अलग होय छे। दरेक शाकभाजीना भाव किलोना अलग अलग होय छे, बरोबर। तो अहींया पण કેટલાક પ્રકારની શાકભાજી આપેલી છે, તેના 1 કિલોના ભાવ અહીંયા દર્શાવેલા છે। કિંમત પ્રતિ કિલોગ્રામ એટલે આપણે શું સમજવાનું, 1 કિલોનો ભાવ 15 રૂપિયા, 1 કિલોનો ભાવ 20 રૂપિયા, 1 કિલોનો ભાવ 18 રૂપિયા, 1 કિલોનો ભાવ 12 રૂપિયા, 1 કિલોનો ભાવ 16 રૂપિયા। ઓકે, તો શાકભાજી અને કિંમત પ્રતિ કિલોગ્રામ કેમાં છે? રૂપિયાની અંદર એકમ પણ દર્શાવેલો છે। શું છે? રૂપિયા। તો અહીંયા આપણને કેવા કેવા પ્રકારની શાકભાજી આપેલી છે? તો કે બટાટા, ટમેટા, ભીંડા, કોબીજ અને ડુંગળી, 5 પ્રકારની શાકભાજી આપેલી છે। તો બટેટાનો 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે, ટમેટાનો 1 કિલોનો ભાવ 20 રૂપિયા છે, ભીંડાનો 1 કિલોનો ભાવ 18 રૂપિયા છે, કોબીજનો 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે અને ડુંગળીનો 1 કિલોનો ભાવ કેટલો છે? 16 રૂપિયા આપેલો છે। તો આની અંદર પ્રશ્ન કેવા કેવા પ્રકારના પૂછી શકાય? તો કે ટમેટાનો 1 કિલોનો ભાવ કેટલો છે, 5 કિલો બટેટાનો ભાવ કેટલો છે? તો આપણી પાસે 1 કિલો બટેટાનો ભાવ હોય તો 5 કિલો બટેટાનો ભાવ મળી જવાનો છે। ઓકે, આવી રીતે પણ પૂછી શકે કે ભાઈ અડધા કિલોગ્રામનો બટાટા અડધા કિલોગ્રામ હોય તો એના કેટલા રૂપિયા થાય? ડુંગળી 2.5 કિલોગ્રામ એટલે કે 2.5, 2 કિલો અને 500 ગ્રામ આપણે ડુંગળી ખરીદીએ તો તેનો ભાવ કેટલો થાય? તો આની અંદર પોઈન્ટવાળી સંખ્યા નહીં આવે, આની અંદર આવશે મિશ્ર અપૂર્ણાંક, એટલે કે આખી સંખ્યા અને પાછળ અડધી સંખ્યા। અપૂર્ણાંકમાં જે દર્શાવેલો હોય એ ભાગ દર્શાવેલો હોય, બરોબર છે। અહીંયા આપણે આગળના પ્રશ્ન નંબર 12 ની અંદર જોઈ કે આખું ખેતર હતું, તેમાં 9 એક સરખા ભાગ હતા। તો કેટલા ભાગમાં બટેટા ઉગતા હતા, પાલક ઉગતી હતી, મરચાં ઉગતા હતા, એ આપણે જોયું હતું પ્રશ્ન નંબર 12 ની અંદર। તો અડધો ભાગ થઈ જાય, ત્રીજા ભાગનું થઈ જાય, ચોથા ભાગનું થઈ જાય। ચોથો ભાગ એટલે 1/4, અડધો ભાગ એટલે 1/2, ત્રીજા ભાગનું એટલે કે 3/4, આખો ભાગ એટલે શું થઈ જશે? 1। તો અહીં આપણને મિશ્ર અપૂર્ણાંકમાં પણ આપેલું હોય છે। તો પ્રશ્ન નંબર પહેલો આપણને શું કહે છે? પ્રશ્ન નંબર 13 ની અંદર પ્રશ્ન નંબર 13 કે 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી છે? તો આની અંદર આપણને એ ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બટાટાની કિંમત તો આપણે ક્યાં જવાનું? 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બટાટાની કિંમત 15 રૂપિયા આપેલી છે। તો તેથી આપણે 15 રૂપિયા લખીએ। કેટલા કિલોગ્રામ ગોતવાના કીધા છે? તો કે 2 કિલોગ્રામ। તો તેથી 2 કિલોગ્રામ બટાટાની કિંમત 2 કિલો કેટલા રૂપિયા હતા? 1 કિલોના 15, તો કેટલા રૂપિયા થશે? 15 દુ 30। તો 2 કિલોના કેટલા રૂપિયા આપણે આપવા પડે? 30 રૂપિયા આપણે આપવા પડે। તો આવા પ્રકારના દાખલાઓ આની અંદર હશે। પ્રશ્ન નંબર 2 શું કહે છે કે 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત શોધો। 1/2 એટલે કેટલું થઈ ગયું? 500 ગ્રામ, એટલે કે અડધો કિલો। 1/2 એટલે અડધું માનવાનું છે।
તો અડધો કિલો આપણને ટમેટા ખરીદે છે. તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પ્રશ્ન નંબર 2, 1 કિલોગ્રામ ટમેટાની કિંમત રૂપિયામાં. તો ટમેટા છે એની કિંમત કેટલી છે? 1 કિલોની 20 રૂપિયા છે. કેટલી છે? 20 રૂપિયા. તો આપણે કેટલા કિલોગ્રામ ગોતવાના કીધા? 1/2 એટલે કે અડધો કિલો ટમેટાની કિંમત કેટલી થશે તે જોવાનું છે. તો 1/2 કેટલી કિંમત છે? તો કે કુલ કિંમત 1 કિલોની 20 રૂપિયા છે. તો ગુણાકારમાં 20, છેદ ઉડે છે, 2 દાણ શું થઈ જશે? 10. 1 × 10 કરીએ તો કેટલા આવશે? 10. તો અહીં આપણને અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી મળે છે? 10 રૂપિયા મળેલી છે. પ્રશ્ન નંબર 3 શું કહે છે કે 3.1/2 આને દોસ્તો મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. એક આખી સંખ્યા હોય છે, એની પાછળ અડધી સંખ્યા હોય છે. તો આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. તો 3 કિલો આખું અને એની ઉપર બીજું કેટલું વજન વધારે છે? તો કે 1/2 એટલે કે અડધો કિલો. 3.5 કિલો ભીંડાના કેટલા રૂપિયા થાય? 3.5 કિલો કે 3.1/2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય? તો અહીં દોસ્તો આપણે થોડીક અમથી મેથડનો ઉપયોગ કરીશું કે પ્રશ્ન નંબર 3 શું કીધું છે? ભીંડાનો ભાવ. તો 1 કિલો ભીંડાનો ભાવ આપને ખબર હોવો જોઈએ કેટલો છે? 1 કિલો ભીંડાનો ભાવ 18 રૂપિયા. તો અહીં આપણે લખી શકીએ કે 1 કિલોગ્રામ ભીંડાની કિંમત કેટલા રૂપિયા છે? 18 રૂપિયા છે. તો 3.1/2 કિલોગ્રામ ભીંડાની કિંમત કેટલી થાય તે આપણે જોવાનું છે. હવે 3.1/2 જે છે એને લખાય કેવી રીતે? તો કે દોસ્તો કરવાનું શું એની અંદર કે આપણી પાસે 3.1/2 છે ને, તો છેદમાં રહેલો બગડો અને અહીંયા આખી સંખ્યા છે ને એ બેનો શું કરવાનો? ગુણાકાર. આ બેનો ગુણાકાર કરીએ તો 2 તેરી 6 અથવા તો 3 દુ 6. 6 મળી ગયા. હવે આ અંશનો એમાં સરવાળો કરવાનો. તો 6 ને 1 કેટલા થશે? 7. તો સરવાળો જે આવ્યો, જે જવાબ આવ્યો એ આપણે અંશમાં લખીશું અને છેદ છે એ એમને લખી નાખવાનો નીચે. તો 7.2 આટલો કિલોગ્રામ આપણને મળે છે. તો આની જગ્યાએ 3.1/2 ની જગ્યાએ આપણે શું લખીશું? 7/2. તો અને 1 કિલોગ્રામ ભીંડાની કિંમત કેટલી છે? 18 રૂપિયા છે. તો ગુણ્યા 18, છેદ ઉડાડીએ તો 2 9 શું થઈ જશે? 18 અને 7 ગુણ્યા 9 7 ગુણ્યા 9 કરીએ તો કેટલા રૂપિયા આવશે? 7 × 9 = 63. તો ઓકે દોસ્તો, 3.5 કિલોગ્રામ ભીંડાની કિંમત આપને કેટલા રૂપિયા મળેલી છે? 63 રૂપિયા આપવા પડે. આવું શું કામ થયું કે આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી. ઓકે દોસ્તો, મિશ્ર અપૂર્ણાંકમાં હોય તો છેદ ઉડે નહીં, બરાબર? છેદ ઉડાડે તો તમારે માટે મુશ્કેલ પડે. એટલા માટે આપણે શું કરવાનું કે આપણે અપૂર્ણાંકની અંદર ફેરવી નાખવાનું. મિશ્ર અપૂર્ણાંક આપેલી હોય તેને અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું અને ત્યાર પછી એના ભાવ સાથે ગુણાકાર કરી નાખવાનો. સાદુરૂપ આપો, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના અને ત્યાર પછી એનો ગુણાકાર કરીને આપણો જવાબ આવી જશે. પ્રશ્ન નંબર 4 શું છે કે 1.1/2 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો. 1.1/2 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો. તો પ્રશ્ન નંબર 4 છે એમાં કોબીજની કિંમત અમને ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ કોબીજની કિંમત કેટલી છે તે જોવાનું છે. તો કે 1 કિલોગ્રામ કોબી ક્યાં છે? અહીંયા રહી. એનો ભાવ કેટલો છે? 12 રૂપિયા છે. તો અહીંયા આપણે લખી શકીએ કે રૂપિયા 12 રૂપિયા છે. તો હવે આપણે કેટલે ગોતવાની હતી? તો કે 1
પૂર્ણાંક 1/2 કિલોગ્રામ કોબીજની કિંમત. તો 1/1/2 છે તેને લખી કેવી રીતે શકાય? મિશ્ર અપૂર્ણાંકમાં છે તો અપૂર્ણાંકમાં ફેરવી 1/1/2 છેદ અને પૂર્ણ સંખ્યા જે આપેલી છે એનો ગુણાકાર 2 × 2 અંશ આપેલો છે તેનો સરવાળો. શું જવાબ મળ્યો? તો 2 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 3/2. અપૂર્ણાંક આપણને શું મળ્યો? 3/2. ગુણાકારમાં કેટલા આવશે? 1 કિલોનો ભાવ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. તો ગુણ્યા 12. છેદ ઉડે છે 2 × 6 12. હવે શું થઈ ગયું? ગુણાકાર કરવાનો 3 × 6. 3 × 6 ગુણાકાર કરીએ તો 3 × 6 કેટલા થઈ જાય? ₹18. ઓકે. તો 1/2 કિલોગ્રામ એટલે કે 1.5 કિલો. 1 કિલો પૂરું ને પાછળથી અડધું ગ્રામ છે તો 1.5 કિલો કોબીજના કેટલા રૂપિયા આપણને મળે છે? 18 રૂપિયા થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આપણને શું આપેલો છે તે જોઈએ કે 1/1/4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થશે? તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ, ડુંગળીની કિંમત કેટલી છે? 16 રૂપિયા. 16. ઓકે. તો આપણને કેટલું કીધું છે કે 1/1/4 કિલોગ્રામ ડુંગળીની કિંમત. તો 1 કિલો આખું છે ને 1/4 એટલે કે ચોથો ભાગ આપેલો છે. તો 1000 ગ્રામનો ચોથો ભાગ એટલે કેટલો થાય? 250 ગ્રામ. 250 ગ્રામ થશે. તો 1 કિલો ને 250 ગ્રામ ડુંગળીની કિંમત આપણે ગોતવાની છે. તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલી છે તો એને સૌથી પહેલાં શું કરવાનું? અપૂર્ણાંકમાં ફેરવવાની. તો 4 × 4. એમાં અંશ ઉમેરીએ કેટલા છે? 1. 4 ને 1 5. જે સરવાળો મળ્યો આપણે 5 અંશમાં લખીશું. છેદ એમનેમ છેદ કેટલો છે? 4. તો આપણને શું મળ્યો? અપૂર્ણાંક 5/4. તો 5/4 છે આપણે મૂકી દઈએ ગુણાકારમાં. કેટલી કિંમત છે? 1 કિલોની 16 રૂપિયા. ગુણ્યા 16. છેદ ઉડીએ 4 ના કડિયામાં 16 આવે તો કે હા. તો ચોકે 16. હવે છેદ ઉડી ગયો. 5 × 4 કરીએ. 5 × 4. તો આ 5 ચોક કેટલા થઈ ગયા? ₹20. તો 1/1/4 કિલોગ્રામ ડુંગળીની કિંમત આપણને કેટલી મળેલી છે? ₹20. પ્રશ્ન નંબર 6 કે 2/1/2 કિલોગ્રામ એટલે કે 2 કિલો આખું છે તેની ઉપર અડધો ગ્રામ બરોબર છે. તો 2 કિલો અને 500 ગ્રામ કહેવાય. તો આ 2.5 કિલો છે ભીંડાનો ભાવ કેટલો થશે? તો ભીંડાનો ભાવ આપણને 1 કિલોનો ખબર હોવો જોઈએ. તો ટેબલમાં જોઈ આવવાનું. તો કે 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ રૂપિયામાં છે. તો ભીંડાનો ભાવ આપણે જોઈએ તો કેટલો છે? 18 રૂપિયા છે. કેટલો છે? 18 રૂપિયા. તો અહીંયા લખ્યું. અને કેટલા કિલોગ્રામ ભાવ જોવાનો છે? 2/1/2. તો લખવાનું 2/1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ અથવા તો કિંમત. તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. ઓકે. તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ 2/1/2. હવે આ બંનેનો ગુણાકાર 2 × 4. 4 માં 1 ઉમેર્યું તો 5. તો આપણે અહીંયા 5 જવાબ આવ્યો. અંશમાં લખવાનો. છેદ કેટલો છે? 2. તો અહીં લખી નાખવાનો. અપૂર્ણાંક શું મળ્યો? 5/2. 5/2 કેટલો ભાવ આપેલો છે? 1 કિલોનો 18 રૂપિયા. તો અહીંયા છેદ ઉડે છે તો 2 × 9 શું થઈ જશે? 18 ઉડી ગયા. તો હવે શું કરવાનું થશે? 5 × 9. 5 ગુણાકારમાં 9 કરીએ તો કેટલા આવશે? 9×5 = 45 રૂપિયા. બરોબર છે. 2.5 કિલો એટલે કે 2/1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ 45 રૂપિયા થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 કે પ્રશ્ન નંબર 7 શું કહે છે તે જોઈએ કે 4/3/4 કિલોગ્રામ કોબી અને 1/3 કિલોગ્રામ બટાટાની કુલ કિંમત શોધો.
બરાબર. કુલ કિંમત કેટલી છે તે આપણે ગોતવાની છે બંનેની થઈને. તો અહીંયા એક પ્રશ્નની અંદર બે દાખલાઓ આપેલા છે. તો સૌથી પહેલાં કોબીજનો ભાવ અને બટાટાનો ભાવ કેટલો છે તે જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર 7, 1 કિલો કોબીજની કિંમત અને 1 કિલો બટાટાની કિંમત. તો ટેબલમાં જોઈ લેવાનું કે કોબીજ છે તેના કેટલા રૂપિયા છે? 12 રૂપિયા છે. કેટલા છે? 12 રૂપિયા છે. અને બટાટા છે તેની કિંમત કેટલી છે? 20 રૂપિયા છે. તો લખી નાખવાની કોબીજની કિંમત ₹12 અને બટાટાની કિંમત કેટલી છે? 20 રૂપિયા છે. ઓકે. હવે આની અંદર સૌથી પહેલાં 4.3/4 કિલોગ્રામ કોબીજની કિંમત આપણે ગોતી લઈએ. કોબીજની કિંમત તો 4.3/4 છે, તેને મિશ્ર અપૂર્ણાંક છે તેને અપૂર્ણાંકમાં ફેરવીએ. 4.3/4 આખી સંખ્યા અને છેદ છે એનો ગુણાકાર ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 અને 3 ઉમેરવાના 17, 18 અને 19. 19ના છેદમાં કેટલા આવશે? 4. 19ના છેદમાં 4 ગુણ્યા શું આપેલું છે? કોબીજ. તો કોબીજ અહીંયા છે તેનો ભાવ કેટલો છે? 12 રૂપિયા છે. તો 4 તેરી શું થઈ જશે? 12. તો વધ્યું શું? 19 ગુણ્યા 3. 19નો ઘડિયો આવડતું હોય તો ઠીક છે, નહીતર શું કરવાનું? 19 અને 3નો ગુણાકાર કરી લેવાનો. 9 તેરી 27 વધી 2, 3 એકા 3, એમાં 2 ઉમેરીએ. કેટલા આવ્યા? 5. તો કેટલા રૂપિયા થયા? ₹57. કેટલા રૂપિયા થશે? 57 રૂપિયા થશે કોબીજના. બરોબર છે. અને બટાટાની કિંમત કેટલી છે તે જોવાનું છે. હવે તો બટાટા કેટલા ભાગમાં, કેટલા કિલોગ્રામ? 1/3 કિલોગ્રામ. બરોબર છે. બટાટાની કિંમત. તો બટાટાની કિંમત જે છે તે આપણને પોઈન્ટની અંદર મળશે. તો 1/3 ગુણ્યા બટાટાની કિંમત કેટલી છે? 20 ₹20. હવે 1 ગુણ્યા 20 કરીએ તો 20 થઈ જાય. તો કેટલો જવાબ આવશે? 20/3. હવે 20 ભાગ્યા 3 કરીએ તો 20 ભાગાકારમાં 3, 3 6 શું થઈ જશે? 18. 20માંથી 18 માઇનસ કરીએ તો કેટલા વધ્યા? 2 પોઈન્ટ. હવે 2 ને આપણે 3 વડે ન ભાગી શકીએ એટલે 0, 2 6 પાછા 18. તો આવી રીતે દોસ્તો અહીંયા ભાગાકાર હાઈલો જશે 6.6666. તમે અહીંયા કરતા જશો ને તો અહીંયા આપણે કેટલા રૂપિયા દેવા પડશે? 6.66 રૂપિયા આપવા પડશે. હવે શું કરવાનું છે કે કુલ કિંમત કેટલી થશે બંનેની? તો કે કુલ કિંમત બટાટાની કિંમત, કોબીજ છે કોબીજની કિંમત વત્તા બટાટાની કિંમત. તો કોબીજની કિંમત આપણે કેટલી મળી છે? 57 રૂપિયા વત્તા બટાટાની કિંમત કેટલી છે? વત્તા 6.66. તો ટોટલ કિંમત કેટલા રૂપિયા મળશે આપણને? 57 ને 6 63 પોઈન્ટ કેટલા છે? 66. તો કુલ કિંમત આપણે કેટલી મળી છે? બટાટા કોબીજની અને બટાટાની કુલ કિંમત આપણે કેટલી ચૂકવવી પડશે? 63.66 રૂપિયા ચૂકવવી પડે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 કે પ્રશ્ન નંબર 8 શું કહે છે કે 2.1/4 કિલોગ્રામ ટમેટા, 3.3/4 કિલોગ્રામ ડુંગળી
અને 1/5 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થશે? તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 8 કે 2.1/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થશે તે જોવાનું છે. તો અહીંયા અપૂર્ણાંક છે તો એનો મિશ્ર અપૂર્ણાંક છે, અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 દુ 8 ને 1 9, 9/4 ગુણ્યા બીજું 3.4 કિલોગ્રામ શું આપેલું છે? ડુંગળીની કિંમત આપણે ગોતવાની છે, ડુંગળીની કિંમત. તો એ શું આપણને આપેલી? 3.4. તો આ બંનેનો ગુણાકાર 4 તેરી 12, 12 ને 3 15, 15 કેટલા આવશે? 4. ત્યાર પછી શું કરવાનું છે કે 1/5 કિલોગ્રામ બટાટાની કિંમત, અહીંયા 1/5 આવી જશે ડાયરેક્ટ. હવે આ બધાનો ગુણાકાર તેના ભાવ સાથે કરવાનો છે. તો જોઈ લઈએ બધાના ભાવ શું છે કે ટમેટાનો ભાવ કેટલો છે? 20 રૂપિયા. ડુંગળીનો ભાવ કેટલો છે? 16 રૂપિયા. અને બટાટાનો ભાવ કેટલો છે? 15 રૂપિયા. તો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો અહીંયા ઉડે છે 4 5 શું થઈ જશે? 20. તો 9 ગુણ્યા 5, 9 5 રૂપિયા 45 ના ટમેટા આવશે. છેદ ઉડે છે ડુંગળીમાં પણ, ચોકે 16, 15 ચોક કેટલા થઈ જશે? 60. તો અહીંયા 60 રૂપિયા છે. 1/5 કિલોગ્રામ બટાટાની કિંમત 1/5 ગુણ્યા 15, તો 5 તેરી શું થઈ જશે? 15. 1 ગુણ્યા 3 કરીએ તો રૂપિયા 3. હવે કુલ કિંમત આપણને ગોતવાની કીધી છે. શું કીધું છે? કુલ કિંમત. તો કેટલી થશે કુલ કિંમત? આ બધાનો સરવાળો કરી નાખીએ. 45 + 60 + 3. તો 5 ને 5 + 0 એટલે 5, એમાં ઉમેરીએ 3 એટલે કેટલા આવ્યા? 8. 6 ને 4 કેટલા થઈ જશે? 10. તો આપણને કુલ કિંમત કેટલી મળેલી છે? 108 રૂપિયા મળશે. કેટલા રૂપિયા? 108 રૂપિયા. થેન્ક યુ દોસ્તો.